સુરેન્દ્રનગરથી સમાચાર। યોગ દિવસની ઉજવણી દરમિયાન બેદરકારી સામે આવી। યોગ કાર્યક્રમ પૂર્ણ થયા પછી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને મિની ટ્રકમાં બેસાડીને લઈ જવામાં આવ્યા। જવાહર ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। એ દરમિયાન શાળાના બાળકો પણ જોડાયા હતા। તેમને પરત મોકલતી વખતે મિની ટ્રકમાં બેસાડવામાં આવ્યા। આવી મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે। एक तरफ प्रशासन सुरक्षा અને સલામતીની વાતો કરે છે, બીજી તરફ બાળકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે અને એની ઉપર કોઈ ધ્યાન પણ નથી આપી રહ્યું। આવા વિડિયો વાયરલ થાય એ પછી અચાનક ભાન થાય છે કે ના, આ ખોટું થયું અને હવે કાર્યવાહી થવી જોઈએ। આજે યોગ દિવસ નિમિત્તે અમારા બાળકોને ટેમ્પોમાં ભરીને સરકારી વાહવાહી લૂંટવા માટે જે તંત્રએ અમારા બાળકોને ટેમ્પોમાં ભરીને ત્યાં પોતાના સરકારી કાર્યક્રમોમાં લઈ ગયા હતા। તો આની જવાબદારી અમે અહીંથી અમારા બાળકોને સ્કૂલે મૂકીને પછી ત્યાંથી સ્કૂલવાળા જે છે એ લોકોને ત્યાં સરકારી કાર્યક્રમોમાં અમારી પરવાનગી વગર લઈ જાય છે। તો જો કંઈ પણ આમાં અનિચ્છનીય બનાવ બને તો આની જવાબદારી કોણ લેશે? તો હાલમાં જે અત્યારે આ લોકોને ટેમ્પોમાં ભરીને લઈ ગયા, તો આના માટે જવાબદાર કોણ? આજ રોજ સવારે 8:30 કલાકે એબીપી અસ્મિતામાંથી ફોન આવેલો અને એના માધ્યમથી જાણકારી મળી કે કેટલાક બાળકોને જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આઈસરની અંદર લઈ જવામાં આવ્યા છે। તો હજુ અમે તપાસ વર્ગ 2ના અધિકારીને સોંપેલ છે અને એનો રિપોર્ટ આવે ત્યારબાદ અમે જે તે અધિકૃત વ્યક્તિ હશે એને ઇસ્યુ થવા પાત્ર નોટિસ કે એને યોગ્ય પગલાં લઈ અને આગળ સંપૂર્ણ કાર્યવાહી કરીશું।